બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે, પણ મારા ગામના વાળા ભાઈઓ અને બહેનો, આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપનો કાયમ આભારી રહીશ. અહીંયા આટલા પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે, એમનું પણ હું આભાર કહેવા માંગુ છું. મહાદેવ હર મિત્રો, તો કેમ છો બધા? મજામાં મજા છો? તો અમારે સચમ જિગ્નેશ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે. તો ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો. આજે આપણા કળચાર ગામના આંગણે પધારી રહ્યા છે યુવરાજસિંહ ગોહિલ, જે ભાવનગરના રાજા છે. તો આપણે બથેશ્વર મહાદેવ મંદિરે જે પૂજા કરવા આવી રહ્યા છે તો એનું તમે પાછળ ડેકોરેશન જોઈ શકો છો. અને ખાસ તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો એટલે તમને પૂર્ણ માહિતી દઈ શકી. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો અને ચેનલ ઉપર હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો અમે તમને પહેલાં ડેકોરેશન બતાવીએ. તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ બનાવ્યો છે અને અહીંયા એન્ટર થશે અને અહીંયા આપણે એના આમયા કરવામાં આવશે અને ઢોલને એવી બધી તૈયારી કરી નાખી છે. તમે જોઈ શકો છો મિત્રો. તો હવે ટૂંક જ સમયમાં આવે છે, થોડાક જ સમયમાં જોઈ શકો છો. એમના માટે ડેકોરેશન કરેલું છે અને ખુરશીને બધું જોઈ શકો છો. સરસ મજાની ગાડી એના માટે શણગારી નાખી છે. આમાં જ આપણે યુવરાજ સાહેબને બેસાડી જવાનું છે ઠેઠ બથેશ્વર મહાદેવ. તૈયારી છે. ફૂલ તૈયારી થઈ ગઈ છે. ચામૈયાની અને યુવરાજ સાહેબની આવવાની વેટ કરી રહ્યા છે સબ. બસ હવે આવી જ રહ્યા છે. ગાડી આવી ગઈ છે. યુવરાજ સાહેબ આવી ચૂક્યા છે.
આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશું. અને સ્વતંત્ર ભારતને જ્યારે એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગરને આંગણે પધાર્યા. સાચું હોરડીઓ ભણે શાબ્દિક સ્વાગતમાં કંઈક ઘટતું હોય એવું. યુવરાજ સિંહજીનું સ્વાગત આપણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નિલેશભાઈ બારિયા અને ઓમરામ બાપુને વિનંતી કરું કે આપણા યુવરાજ શ્રીનું સ્વાગત કરે. તેમજ આપણા ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેન્દ્રસિંહ વાજા અને હાલના આપણા સદભાવના હોસ્પિટલના ડિરેક્ટર શ્રી સાથે સાથે વિજયરાજસિંહજી ગોહિલના પુત્ર છે, વર્તમાન મહારાજા. આપનો જન્મ 27 ઓક્ટોબર 1990. આપનો અભ્યાસ હોટલ પ્રબંધન, ખેલ પ્રબંધન અને અન્ય ઘણી બધી ડિગ્રીઓ ધરાવે છે. વર્તમાનમાં યુવરાજસિંહજી એક ફિટનેસ સલાહકાર છે. સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યશ્રી કરશે. આપ ભાવનગર રાજ્યમાં હજુ કોઈ મંચસ્થ સ્વાગત માટે બાકી ન રહ્યા હોય તો કાર્યક્રમનો દોર આગળ ચલાવો. રિયલ માંગુકિયા શાળા પરિવારમાંથી યુવરાજ હવે આભાર વિધિ કરશે અમારા શિક્ષક શ્રી જોલિયા વલ્લભભાઈ. ભારત માતા કી. આપણા ભાવનગર જિલ્લાના યુવરાજ જયરાજસિંહજી સાહેબ ગોહિલ અને એમની સારી ટીમ આજે આપણા ગામની કદર કરી અને આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે. Almost honored to welcome to esteemed Jairaj-ji and also our prince, the pride of Bhavnagar, to our beloved village of Kalsar. Your visit is a moment for great joy and pride for every resident here. We are deeply grateful for your presence and we feel truly blessed in have you among the students. On behalf of the entire village, I extended our heartfelt welcome and warmest regards. And also I thanks to all the best, sir. I thank you and more forgetly, sir. Thank you. આજના પવિત્ર સ્થળે અને પવિત્ર દિવસે માનનીય સન્માનીય સરપંચ સાહેબ, પૂજ્ય બાપુ, અહીંયા બિરાજમાન તમામ વડીલો, નારી શક્તિ અને મારા યુવાન ભાઈઓ, આપ સૌને મારા હર હર મહાદેવ, જય મહાદેવ. દિલીપ બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે, પણ મારા ગામના વાલા ભાઈઓ અને બહેનો, આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણો કાયમ આભારી રહીશ. ભાવનગર શહેરથી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આપ સૌ વચ્ચે આવવાનું રહ્યું છે આજે, પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છે, છેલ્લી વાર નથી. માનનીય સરપંચ સાહેબના પિતાશ્રી, માતુશ્રી, આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર. આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામના એક આટલા સારા સરપંચ હતા. ભવિષ્યમાં જ્યારે પણ લાગે મહાદેવની સેવા હોય અથવા મારા ભાઈઓ
નારી શક્તિ મારા વડીલો આપ સૌના કોઈ પણ કામ માટે યાદ કરજો તો ચોક્કસ એ જવાબદાર નાગરિક તરીકે હું આપું. હર હર મહાદેવ. અમે પૂરા થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે જોઈ શકો છો સિદ્ધેશ્વર તરફ જઈ રહ્યા છે.
मदन पुण्ये पुनामिज्ञातेस्मिन् पुरमदन तदेश्वर्यं यत्नं जगद्रक्षा प्रणयम् मल्लिकार्जुनम् उज्जैन्यं महाकालं ओंकारं कमलेश्वरं पर्यम्बे जनाकं च डाकिन्यां विभुशङ्करं सेतुबन्धे रामेशं नागेशं दारुकावने वर्णस्यं श्रीमन्देशं वेङ्कटं गौतमीतटे काले तु केदारं विष्णेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं राधापटेकर सप्तजन्माकृतं पापं सर्वेण विनश्यति शिवार्पणमस्तु ओम जय महादेव त्रायिमां शरणागतं जन्मभूमि गुजराती पीडितं कर्मबन्धने बोलिए बथेश्वर महादेव મિત્રો પૂજા કરી નાખી છે પણ કરી લીધા છે બહાર આવી પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સહકાર માટે એમનું પણ હું આભાર કહેવા માગું છું. બોલો બથેશ્વર મહાદેવ મિત્રો યુવરાજ સાહેબ જઈ રહ્યા છે મિત્રો અમારો વિડીયો તમને ખાસ કેવો લાગ્યો? જો અમારો વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો. ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને અહીંથી આપણે વિડીયો કરી છીએ વિરામ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી હર હર મહાદેવ. ધન્યવાદ.